નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 40 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। રેલ ઇન્ડિયામાં સિવિલ એન્જિનિયરની 60 જગ્યાઓ પર 6 ડિસેમ્બર સુધી અંતિમ તારીખ સુધીમાં ફોર્મ ભરી શકાશે। રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ લિમિટેડ સિવિલ એન્જિનિયરની કુલ 60 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવાર 6 ડિસેમ્બર સુધી ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી અરજી કરી શકશે, જ્યારે શૈક્ષણિક લાયકાત સંબંધિત વિસ્તૃત માહિતી અને વિગતો ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે। ઉમેદવારોએ 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી વોક ઇન ઇન્ટરવ્યૂમાં કોઈપણ જોડાઈ શકે છે। ભારતીય ભરતીમાં ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી। ઓનલાઈન અરજી કરતી વખતે કોઈપણ શૈક્ષણિક પુરાવા અપલોડ કરવાના રહેશે નહીં। વોક ઇન ઇન્ટરવ્યૂના સમયે ઉમેદવારે તમામ ઓરિજિનલ પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે। આ ભરતી 1 વર્ષના કોન્ટ્રાક્ટ આધારિત હશે। પસંદગી પામનાર ઉમેદવારની નોકરી દરમિયાન કામગીરી સારી જણાશે તો તે કોન્ટ્રાક્ટ આગળ વધારાશે। પસંદગી પામનાર તમામ ઉમેદવારને દેશના કોઈપણ રાજ્યમાં કામ અર્થે મોકલવામાં આવી શકે છે। તો આ હતી કુલ 60 જગ્યાઓ પર ભરતી, જેમાં આસિસ્ટન્ટ હાઈવે એન્જિનિયરની 34 જગ્યા છે, આસિસ્ટન્ટ બ્રિજ એન્જિનિયરની 6 જગ્યા અને ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયરની 20 જગ્યા, આમ કુલ 60 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે।